નમસ્કાર, ગરવી ગુજરાત સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા પૂરાનો વરસાદ પડી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તો બીજી તરફ તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તે શક્યતા છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે. હમણાં અમદાવાદ, ગાંધીનગર સહિત મેઘમહેર જોવા મળેલ છે. રાજ્યના કેટલાક ભાગોમાં તો 11 ઇંચ જેવો વરસાદ ખાબકવામાં છે. આમ છતાં કેટલાક ભાગોમાં હજુ વરસાદ ઓછો પણ છે. હજુ પણ લગભગ અરબી સમુદ્રના ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વરસાદ આવ્યા કરશે, પણ વરસાદનું પ્રમાણ ઘટશે એ રાહતની વાત છે. અને વરસાદનું પ્રમાણ ઘટ્યા પછી જ્યાં જુઓ ત્યાં ખેતર છેટાપાડામાં ખેડૂત ભાઈઓએ સજ્જ થવાની શક્યતા છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જશે. જ્યાં વધારે વરસાદ થયો છે ત્યાં કેટલાક તળાવો પણ તૂટ્યા હશે અને કેટલીક નિકળોમાંથી પાણી વહી જતું હશે. આવા વખતે લગભગ નાળિયા ખેતરોના જળ તરબોળ જોવા મળશે. ત્યારે ખેડૂત ભાઈઓએ છેટાપાડાની પણ ખ્યાલ નહીં આવે તો તેમાં પાણીના નિકાલ વ્યવસ્થા માટે જવું સારું રહેશે. અને કેટલાક આઘાઓ હોય છે ખેતરના, તેમાંથી પણ પાણીનો નિકાલ થતાં ખેતરમાં ખાતર ધોવાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખવું આવે તો સારું. જોકે તે ધ્યાન રાખવું શક્ય નથી, પરંતુ હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે અને તે પછીના જે દ્રશ્યો છે એ સારા જોવા મળશે નહીં. ત્યારબાદ તારીખ લગભગ ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 7 થી 10 ઓગસ્ટમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.